દીકરી વાલનો દરિયો. લસણનો લોચો આપવા આવ્યો હતો. એક મિનિટ, તને કેવી રીતે ખબર પડી કે કિંજલ લઈ આવી હતી લોચો ખોટો હતો? બા, એવું છે કે હું ગિરધરભાઈની દુકાને નોકરી કરું છું. મેડમ ભૂલથી ઉતાવળમાં ખોટો લોચો લઈને આવી ગયા હતા, એ આપવા આવ્યો છું. આના માટે પણ અને બપોરે પપ્પા સુધી ચા પહોંચાડવા માટે પણ. સાક્ષાત તને ભગવાને મોકલ્યો છે. ચલ મારી સાથે. ક્યાં? અરે ભવાની ટી સ્ટોર. ચલ ચલ. બાકી કેટલા વાગે પહોંચવાનું છે તારે? 4 વાગે. શું 4? તું પાગલ છે? 4 તો ત્યારે વાગ્યા હતા જ્યારે આપણે તારા પપ્પાના ત્યાંથી સ્ટાર્ટ કર્યું હતું. ખબર છે, પણ તું અત્યારે બાઇક નહીં રોક, જલ્દી ભગાવ. હા હા, સવારથી એ જ તો કરી રહ્યો છું. તું મને ભગાવી રહી છે ને હું બાઇકને. સારું સારું, ચાલ હવે. હવે તું નહીં બચી શકે. ચાલ છોડ્યો, ભાગો. જાઓ, પાછા જાઓ. બીજી વાર આવી ભૂલ નહીં કરતા, નહીતર હું ભૂલી જઈશ કે તમે લોકો સ્ત્રીઓ છો. Angel, I love you. Will you marry me? ઉત્કર્ષ વિરુદ્ધ છેડતી, હેરાનગતિ ને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાઈ છે. ઠીક છે, પણ કાયદો મને એટલું પૂછવાનો તો હક આપે છે ને કે આ ફરિયાદ કરવાની હિંમત કરી છે કોણે? મેં. બોલો, શું પૂછવું છે તમારે? બસ એ જ કે ગઈકાલે રાત્રે તું ક્યાં હતો? તારી પાસે કેટલા સિમ કાર્ડ છે? લાવ, તારો ફોન આપ, મારે ચેક કરવો છે. મને માફ કરી દે ઉત્કર્ષ. આજે તારા ઘરે પોલીસ આવી અને તારી સાથે જે કંઈ પણ થયું એ વાતની જાણ મને નહોતી. પપ્પાના કહેવા મુજબ ઇન્સ્પેક્ટર રાણાએ એવું કંઈક પ્લાનિંગ કર્યું છે કે જે મને ફોન કરીને ધમકાવે છે. એ હવે ક્યારેય ફોન નહીં કરે. પણ મારું મન શું કહે છે તને ખબર છે? આપણી વચ્ચે ક્યારેકની અન્ડરસ્ટેન્ડિંગ હતી, એકમેકનું મન જાણવાની શક્તિ હતી. એ શક્તિના સમ ખાઈને કહું છું,
શું તું મને એકવાર પણ ફોન ના કરી શકે? ઉત્કર્ષ, તારા એક ફોનથી બધાની શંકાનું નિવારણ આવી જશે. તારી હિંમત ભરેલી વાતો બહુ મિસ કરું છું ઉત્કર્ષ. તારી તાપી નગરની રાણી હારવાની અણીએ છે. મને જીતાવી દે ઉત્કર્ષ, મને જીતાવી દે. ફોન કર ઉત્કર્ષ, ફોન કર. આજે તો હું પોતે જ હારી ગયો છું કિંજલ. મોહન અંકલની નજરમાં પણ હું ગુનેગાર બની ગયો છું. સમય જતા આપણા સંબંધોએ આ કેવો વળાંક લીધો. મન તો કરે છે કે હમણાં જ ફોન ઉપાડું ને તને મારી નિર્દોષતાની વાત કરું. કહી દઉં કે હું તને પ્રેમ કરું, નફરત કરું, બોલું ન બોલું, પણ આ રીતે કોઈ દિવસ હેરાન તો ન જ કરું ને. મારે તને નહીં, તારા પ્રેમને પામવો તો કિંજલ, તારા પ્રેમને. પણ મારી એ મજબૂરી છે કે ઇન્સ્પેક્ટર રાણાએ સીધે સીધું કહી દીધું કે ના તો હું તને ફોન કરી શકું, ના તો SMS. તારી હાલત જોઈને દયા આવે છે કિંજલ, પણ પછી થાય છે કે આપણા સંબંધો તો મરી જ પરવાયા છે. તો પછી ફોન કરવાની જરૂર ખરી? પૈસા ગંધાય, પૈસા. હા, આલો આલો આલો, પૂરા 15,000 છે. શું વાત કરે? પૂરા છે? સાચું બોલે તે? હા. સુગંધી તો સાચા લાગે છે. એ બાજો મારો રાહુલ્યો કમાઈને આવ્યો છે. હડો હડો હડો. હે રગલા તો હાચા છે. રગલા, આ વખતની જન્માષ્ટમી આપણને અત્યારથી જ પડી ગઈ હો. અરે ફળી શું ફળી ગઈ બા. બા, આ છે ને ચમત્કાર ને નમસ્કાર છે. સાહેબ ને ઘરની બહાર કાઢવાનો ચમત્કાર નો બતાવ્યો હોત ને તો આજે આ હાથમાં 15,000 ના નમસ્કાર નો થાત. આ પૈસા લે છે ને આમ છાતીએ ચાપીને રાખવા દો. એવી ટાઢક પહોંચે જાણે આમ હિમાલય પર્વત મૂકો ને એવી ટાઢક પહોંચે. એ બા, અમારા દીકરાની પહેલી કમાણીના છે ને એની આ પહેલી કમાણીના પૈસા એ એની મહેનતના છે કે પછી ચોરીના? એ જરા પૂછી જો, એટલે હું એ હિમાલય અનુભવ. અરે બાઈ મારી, અરે સગી માં થઈને સાવકી માં જેવો વ્યવહાર હું કામ કરસ? અરે દીકરો કૌમાઈને લઈ આવ્યો છે
પૂરા 15,000. ત્યારે હરખ મનાવાનું મેલ તડકે અને ડખા હેની કરતી ફરસ પણ કે ક્યાંથી આવ્યા હું લેવા આવ્યા. અરે લક્ષ્મી તો બારણેથી આવે અને આ પારણેથી આવીને ઘરમાં ગરી જાય. અરે ત્યારે આવા ધોખા ન કરાય. બાકી મારો કાનુડો, મારો લાલો લાલો લાલો. બેટા બસ આમ થોપડીની થોપડી લાવતો રે અને ઘર ભરતો રે. એ તો લાવશે જ ને બા. રાઘવ ઘરા નંદ પયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલ કી જય હો રાહુલ લાલ કી રાઘવ ઘરા નંદ પયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલ કી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલ કી જય કનૈયા લાલ કી. વાત તો સાચી છે બા. લક્ષ્મી હાટડીથી આવે કે પછી ઠાટડીથી, શું ફરક પડે છે? બસ લક્ષ્મી આવવી જોઈએ. ના, મારે નથી આપવા કોઈ ખુલાસા કે પછી નથી કરવી કોઈ વાતચીત. અરે જાગી ગઈ તમે બંને? બીજલ જા જઈને બ્રશ કર્યા. બ્રશ તો મેં ક્યારનું કરી લીધું મમ્મી. આજો અરે રા ક્યારે મોટી થઈશ તું? હા ચલો હવે મને એમ કહો કે આજે જન્માષ્ટમીના ફરાળમાં શું શું ખાવું છે તમારે? મમ્મી આપણે ફરાળી પાણીપુરી બને કે નહીં? હા હા બને ને, કેમ ના બને? જો માટલાનું પાણી અને રાજગરાની પૂરી, પાણીપુરી તૈયાર. ભાઈ ઘરમાં ફળારની ચર્ચા ચાલે છે એટલે કૃષ્ણ જન્મોત્સવની પણ ચર્ચા થશે ખરી. કિંજલ ક્યાં છે? જય શ્રી કૃષ્ણ મમ્મી. લ્યો નામ લીધું ને આવી ગઈ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. ઊંઘ તો આવી હતી ને રાત્રે કે પછી કોઈનો ફોન આવ્યો હતો? ઓ નો, એ તો હું ચેક કરવાનું સાવ ભૂલી જ ગઈ. લાવ આપણે ચેક કરી લઈએ. એટલે કોલ મિસ કોલ બધું જ ખબર પડી જાય. ઓકે, રૂપેશ જીજુ, સેજલ, રશ્મિનભાઈ, મમ્મી, બસ આના સિવાય બીજા કોઈ નંબર નથી દેખાતા. એટલે કે મને રાતના ઉત્કર્ષે ફોન નહોતો કર્યો. શું તું મને એકવાર પણ ફોન ના કરી શકે? ઉત્કર્ષ, તારા એક ફોનથી બધાની શંકાનું નિવારણ આવી જશે. તારી હિંમત ભરેલી વાતો બહુ મિસ કરું છું ઉત્કર્ષ. કિંજલ, હા શું વિચાર કરે છે? કઈ નહીં, એ જ કે
કોઈનો ફોન નહોતો આવ્યો. પ્રાઇવેટ નંબર? શું કરું? શું કરવાનું હોય? કાપી નાખ એટલે બલા ટળે. નહીં ઉપાડ બેટા. કદાચ સામેવાળા સાથે વાત કરવાથી જ આપણને એનું સરનામું અથવા તો બીજી વિગતો મળી જાય. અને હા, ફોન સ્પીકર ઉપર રાખજે, બધા સાંભળી શકે. હેલો, કોણ? હેલો કિંજલ, મારી વાત ધ્યાનથી સાંભળજે. સુશાંતે મેં વાત કરતા સાંભળ્યો છે કે એ તને આજે રાત્રે કિડનેપ કરવાના પ્લાનમાં છે. અને એ પણ તારા ઘરેથી. શું? હા, આગળનું શું એ હું સાંભળી ના શકી, પણ જેટલું સાંભળ્યું એટલું તને કહી દઉં છું, એટલે તું સાવધાન રહે. એક મિનિટ, આ બધી વાતથી તને કેવી રીતે ખબર પડી? નહીં, તે કહ્યું કે તે સુશાંતને સાંભળ્યો, પણ તું તો અમદાવાદમાં છે. એનો મતલબ એમ થયો કે સુશાંત પણ અમદાવાદમાં છે ને? બોલ, અરે બોલ ને. જો નિત્યા, જલ્દીથી જવાબ આપ મને. તું ડર નહીં, ચિંતા નહીં કર, અમે તને બચાવી લઈશું. તારો વાળ પણ વાંકો નહીં થાય. બોલ. તમારે મારી ફિકર કરવાની જરૂર નથી. અને પહેલા તો મને એમ કહો કે અમારી બેની વાતમાં વચ્ચે કૂદી પડવા વાળા તમે ત્રીજા છો કોણ? ને કિંજલ, મેં તને ના પાડી હતી ને કે આપણી વચ્ચે જે વાત થાય એ કોઈને કહેવાની નથી. હા, પણ આ તો મારા પપ્પા છે. હલો હલો નિત્ય, હલો 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 કરવાનું રહેવા દે કિંજલ. નિત્યાએ ફોન કટ કરી નાખ્યો છે. અને તમે સાંભળો, આજે આપણે ઘરમાં રહેવાની જરૂર નથી, એટલે આપોઆપ પેલા સુશાંતનો પ્લાન ફ્લોપ થઈ જશે. બિલકુલ નહીં. આજે કૃષ્ણ જન્મોત્સવ છે. ભગવાન શ્રી કૃષ્ણે આજે જન્મ લીધો તો અધર્મ સામે લડવા માટે, અને આપણે ગભરાઈને આજે જ ભાગી જઈએ? નહીં મીરા, બિલકુલ નહીં. સુશાંતની એટલી હિંમત નથી કે આપણા ઘર સુધી આવી શકે, ને એટલા માટે જ આવા ધમકી ભર્યા પોકળ ફોનો કર્યા કરે છે આપણને. મને તો સુશાંત કરતા નિત્યા પર વધુ ડાઉટ આવે છે. એકવાર એમ કહે છે કે એને કિંજલની મદદ જોઈએ છે સુશાંતને પકડવા માટે, તો બીજી તરફ એ પોતે ક્યાં છે? એને સુશાંતના પ્લાનની ક્યાંથી ખબર પડી? અને કંઈ પૂછીએ છે તો ફોન કટ કરી નાખે છે. કરેક્ટ. આ બધામાં એક વાત સારી થઈ ગઈ કે ઉત્કર્ષ નિર્દોષ છે. જરાય નહીં. ફોન નિત્યાનો આવ્યો હતો, એક છોકરીનો, છોકરાનો નહીં. હા, પપ્પા સાચું કહી રહ્યા છે. ફોન નિત્યાનો આવ્યો હતો, એક છોકરીનો. તો એનો અર્થ એ જ થાય છે કે આ બધા પાછળ કદાચ ઉત્કર્ષનો હાથ હોઈ શકે. ઉત્કર્ષ, અરે અંકલ, તમે? મને કહ્યું હોત તો તું આવી ગયો હોત. કયા મોડે કહે તને કે તું આવ, મારે તારું કામ છે? બેટા, તારા સોગન ખાઈને કહું છું, આખી રાત હું સૂઈ નથી શક્યો. આંખું મીચું ને એક જ દ્રશ્ય નજરની સામે આવે. તને ધમકાવતો, તારી ઉલટ તપાસ લેતો પેલો ઇન્સ્પેક્ટર રાણા. જવા દો ને અંકલ. ઇન્સ્પેક્ટર રાણા તો ફક્ત એમની ડ્યુટી કરી રહ્યા હતા. ડ્યુટી નહીં બેટા, ડ્યુટી નહીં. આ બધી પેલા મોહનભાઈની ચાલ છે.